હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સારા છે ને? જો હું મારા મમ્મીના ઘરે આવી છું. આજે બપોરનું ટાણું છે અને મારા મમ્મીના ઘરે અહીંયા પિયરિયામાં લગ્ન છે બાજુમાં, એટલે મને પણ પત્રિકા આવી હતી, એટલે હું પણ મમ્મીના ઘરે આવી ગઈ. પપ્પા મને લેવા આવ્યા હતા. હવે ચાલો તમને મળાવું લગ્નવાળા ઘરે. આ છે લગ્નવાળું ઘર અને આ છે અહીંયા છોકરીના લગ્ન છે અને છોકરીને આજે હળદર ચડી છે, એટલે કે આજે મંડપ અને જમણવારનો ટાઈમ છે. સાંજે અહીંયા રાસ ગરબા પણ ચાલુ થશે, એટલે અહીંયા ડીજે પણ સેટ થઈ રહ્યું છે અને એક સાઈડે અહીંયા રીત પણ ચાલી રહી છે અને બીજી બાજુ જમણવારની તૈયારી પણ થઈ રહી છે. જેમાં જો આ અહીંયા અમારે વાડીમાં છે ને સાઈડમાં જ જમણવારનું તૈયારી કરી રહ્યા હતા, એટલે મેં પણ અહીંયા વિડીયો સારી રીતે ઉતારી લીધો. જુઓ, શાક બનીને તૈયાર છે, દાળ પણ થઈ ગઈ છે અને એક બાજુ પૂરીઓ પણ વણાઈ રહી છે અને પૂરીવાળા માસીઓ પૂરી પણ વણી રહ્યા. હવે લગ્નવાળા ઘરેથી તો હું આવી ગઈ, પણ અહીંયા જો અમારા નાની ઝાડુ મારી રહ્યા છે, એટલે કે બહુ પાંદડા અત્યારે પડે છે ને, એટલે નાનીઓ ગમે ત્યારે શું કરે, સળગાવી કાઢે, એટલે બાણું થોડું ચોખ્ખું રહે. અને અહીંયા જુઓ કેરીના મોર પણ આવી ગયા હતા, એટલે નાની નાની કેરીઓ આવી ગઈ અને હાલ અત્યારે બહુ કેરીઓ પડી જાય છે પવનમાં. અહીંયા આમલી પણ છે, જુઓ કોના મોઢામાં પાણી આવ્યું કેજો. અને એના પછી તો હું સીધી મમ્મીને મહેંદી પાડવા માટે બેસી ગઈ. ત્યાં જ અમારા બંને છોકરાઓ જુઓ અહીંયા રમી રહ્યા છે ધૂળમાં. મમ્મીના ઘરે આવે ને એટલે અહીંયા ધૂળ માટીમાં રમવાનું ચાલુ થઈ જાય. ત્યાં મેં જેવી તેવી મહેંદી પણ પાડી કાઢી અને યુવાંશ કે મમ્મા મારે પણ મહેંદી પાડી છે, અને વ્યાના પણ જુઓ અહીંયા એ પણ મહેંદી પાડવા બેસી ગયા. અને મહેંદી પાડ્યા બાદ મને જોરદાર ભૂખ લાગી, એટલે મમ્મીએ જે જમણવાર બનાવ્યું હતું ને એ બપોરે હું જમી લીધું, એટલે યુવાંશ પણ મારી સાથે ખાઈ લીધું અને એના પછી સુઈ ગયો. ને મમ્મી એને હિંચકો નાખી રહ્યા. હવે વિચાર્યું કે થોડું સાંજનો તમે થયો છે, એટલે મમ્મી હિંચકો નાખે ત્યાં હું જોડે ચા પણ બનાવી દઉં, એટલે બધા આપણે ચા પી લઈએ. એટલે હું અહીંયા ચા મૂકવા આવી ગઈ છું. આ મારી મમ્મીનું અહીંયા છે ને ગામડાનું ઘર છે, એટલે કાચું જ રાખ્યું છે, બાકી બીજું પાકું ઘર એમને બીજી જગ્યાએ છે. એટલે પણ અહીંયા મજા વધારે આવે છે ને, એટલે અહીંયા ગામડામાં વધારે રહેવું ગમે છે, એટલે મારી મમ્મી વધારે અહીંયા જ રહે છે. ગામડામાં જેટલું રહીએ ને એટલું લીલોતરીમાં રહીએ ને બહુ સારું, અને લીલોતરી એટલે ખૂબ મજાવાળી. અહીંયા ઠંડક બહુ સારી, એટલે મમ્મી પપ્પાને ખાસ વધારે પડતું અહીંયા જ ગમે. હવે યુવાન સૂતો તો ત્યાં મમ્મી કે થોડું કામ બાકી છે, આપણે પતાવી દઈએ, પછી સાંજે તો મંડપમાં જવાનું છે જમણવાર, અને એના પછી તો રાસ ગરબા ચાલુ થઈ જશે, એટલે એમાં જવાનું છે. એટલે હું પણ પાણી ભરવા મમ્મીને મદદ કરવા લાગી ગઈ. અહીંયા પાણીના ઘડા પણ ભરાઈને મૂકી દીધા અને પાણીના બાટલા પણ ફ્રીજમાં મૂકવાના તે પણ મૂકી દીધા. અને એના પછી જુઓ હું ને મારી નાની અમે દૂધ લેવા જઈએ છીએ. મમ્મીએ અહીંયા ગામડામાં દૂધની લાઈની બંધાવી છે, એટલે અમે ચાલતા ચાલતા જઈએ. 5 મિનિટનો રસ્તો છે, એટલે લઈ આવીએ. અને અહીંયા પહોંચી ગયા છે દૂધ લેવા, અને દૂધ લઈને પછી અમે ઘરે પહોંચ્યા. ત્યાં દૂધ લઈને આવ્યા પછી તો મમ્મી અહીંયા મસ્ત દીવા કરતા હતા, એટલે સાંજનો ટાઈમ થઈ ગયો, તમે જોઈ શકો છો. અને યુવાંશ પણ ઉઠીને અહીંયા ખીચડી ખાવા બેસી ગયો, તો કેટલો ક્યુટ લાગે છે. અને પછી સાંજના ટાણે તો અમે સીધા જતા રહ્યા મંડપમાં, કારણ કે ટાઈમ થઈ જ ગયો હતો ને બધા બોલાવા આવી ગયા કે હાલો જમવા જવાનું છે, એટલે અમે પણ અહીંયા જમણવારમાં હતું શાક, દાળ, ભાત, પૂરી, શ્રીખંડ અને સેલેડ, એટલે ખૂબ મજા પડી. અને લગ્નનું ભોજન એટલે પૂરેપૂરું ભોજનની મજા લઈ લીધી. હવે જમ્યા બાદ છે ને અમે પણ ઘરે ગયા, અને થોડા રિલેટિવ્સ હતા, એટલે અમે એમને પણ મળ્યા, વાતો થઈ, અને પછી તૈયાર થવાનું પણ બાકી જ છે. એટલે હવે મિત્રો આપણે મળીશું કાલે. અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂર કહેજો, અને આવા જ મારા મિની બ્લોગ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. તો હવે રાસ ગરબા અહીંયા ચાલુ થઈ ગયા છે મિત્રો. આવજો, આપણે મળીશું કાલે.